સંત સમાગમ દુર્લભ ભાઈ. બધું જ સુલભ છે, પણ આવા સંતનો સમાગમ થાય ને, આવા સંતનું શરણ મળી જાય ને, એ બહુ દુર્લભ છે ભાઈ. એના માટે પુણ્ય જોઈએ, એના માટે ભાગ્ય જોઈએ, એના માટે સત્કર્મ જોઈએ. કે જેને જે સદગુરુને શિષ્યની સંપત્તિમાં રસ નથી, કેવલ ને કેવલ શિષ્યના કલ્યાણમાં રસ છે. જો સાચા સદગુરુ કોને કહેવાય? ખાલી સંપત્તિ જોઈને ચેલા બનાવે એ કઈ સદગુરુ થોડા છે? કે કેવી ગાડીમાંથી ઉતરો, ઊંચા માયલી ગાડીમાંથી ઉતરે તો લાઈનમાંથી વચ્ચે એને બોલાવી લે, આવી જા આવી જા, માલદાર ચેલો મળ્યો. આ કઈ સદગુરુ છે? કે જે પોતે શિષ્ય પાસેથી આશા રાખે, જેને પોતાને શિષ્યના પૈસાની જરૂર હોય, એ બીજાનું શું કલ્યાણ કરે? કલ્યાણ તો એ કરે કે પછી ગમે તે હોય ને, જગતનો સમ્રાટ કેમ ન હોય. સમર્થ સ્વામી રામદાસજી મહારાજ એક સ્ટીમરમાં બેઠા, ક્યાંય જવું હતું એટલે એક સ્ટીમરમાં બેઠા, અને થોડી વાર જ્યાં થઈ ને ત્યાં તો સ્ટીમરમાં માંડ્યા એટલા બધા સૈનિકો આવવા માંડી, સ્ટીમરમાં વ્યવસ્થાઓ થવા, એટલી બધી ચહેલ પહેલ મંડીઓ થવા. એટલે સ્વામીજીએ કોઈને પૂછ્યું, ભાઈ આ એટલી વારમાં આટલી ગળદી વધી ગઈ, આ બધા સૈનિકો, આટલી બધી વ્યવસ્થા મંડી થવા, આનું કારણ કોણ આવે છે આ સ્ટીમરમાં? એટલે સૈનિકોએ લોકોએ કહ્યું, મહારાજ અરે સમર્થ સ્વામી રામદાસજી કેવા ભાગ્યશાળી છો તમે કે જે સ્ટીમરમાં તમે મુસાફરી કરશો ને, એ સ્ટીમરમાં દિલ્હીનો બાદશાહ આવી રહ્યો છે તમારી બાજુમાં બેસવા માટે. દિલ્હીનો સમ્રાટ, દિલ્હીનો બાદશાહ આવે છે આ સ્ટીમરમાં. પણ આ વાત જ્યાં સાંભળીને ત્યાં તો સમર્થ ગુરુ રામદાસ સ્વામી કમંડલ લઈને ઊભા થઈ ગયા. એ તો માંડ્યા સ્ટીમરમાંથી નીચે ઉતરવા. કોઈએ કહ્યું, મહારાજ અરે તમે નીચે ઉતરી જાઓ છો, શું કામ? તમારી સાથે બેસવા તો દિલ્હીનો બાદશાહ આવે છે. કેવા ભાગ્યશાળી છો તમે કે તમે જે સ્ટીમરમાં જાઓ છો એ જ સ્ટીમરમાં મુસાફરી કરવા દિલ્હીનો બાદશાહ આવે છે, એને પણ ક્યાંક જવાનું છે, એટલે એ તમારી બાજુમાં બેસશે. ત્યારે ગુરુ સમર્થ સ્વામી રામદાસજી બોલ્યા કે ભાઈ બાત તો સહી હૈ કે દિલ્હીનો બાદશાહ આવે છે, પણ એક સ્ટીમરમાં એક સાથે બે બાદશાહ બેસી ન શકે. એક સાથે બે બાદશાહ આવી ન શકે. એ દિલ્હીનો બાદશાહ હોય તો શું થયું? હું તો પૂરી દુનિયાનો બાદશાહ છું કે જ્યાં એલાન કરું ને, પુકાર કરું, ત્યાં દુનિયાનો નાથ દોડીને આવે. આ કઈ બાદશાહથી કમ છે? નરસિંહ મહેતા કેદારો રાગ ગાય ત્યાં દુનિયાનો નાથ આવે, તો આને બાદશાહ ન કહેવાય તો શું કહેવાય? સંત તો આ દુનિયાથી પર છે, એને કોઈની જરૂર નથી. પછી સમ્રાટ હોય તો એ ભલે, જે પોતાની મસ્તીમાં મસ્ત છે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कि जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई हो, मुझे मेरी मस्ती ले जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, આનંદી મહાપુરુષ એ છે કે જેને કોઈની સંપત્તિમાં રસ નથી. સાચું સંતત્વ, સાચા સાધુ જ્યારે મળે ત્યારે જીવનનો બેડો પાર થઈ જાય. એ મિલે કોઈ એસા સંત ફકીર
पहुंचा दे ये भव दरिया के तीर ए मिले कोई ऐसा संत फकीर पहुँचा दे भव दरिया के तीर पहुंचा दे भव दरिया के तीर मिले कोई ऐसा संत फकीर मिले कोई ऐसा संत फकीर पहुँचा दे भव दरिया के तीर पहुंचा दे ये भव दरिया के तीर पहुँचा दे भव दरिया के तीર એવા કોઈ મહાપુરુષ મળી જાય ત્યારે પછી ભવસાગર તરવોય ન પડે હો, કારણ કે ભવસાગર અબ સુખ ગયો હે મોહે નાહી ચિંતા અબ તરનન કી મોહે લાગી લગન ગુરુ ચરણન કી. એની કૃપા જેવી છે કે ભવસાગર સૂકવી નાખે, હાલીને શિષ્ય વયો જાય. તરવા જરૂર નહીં, તરતા ન આવડતો હોય તો હાલે. અને એકવાર ગુરુનું શરણ મળી જાય ને પછી તરવાની જરૂર આપણે નથી, તારશે તો એના શરણે આવ્યા પછી સ્વિમિંગ ન આવડતું હોય ને તોય ચાલે, કારણ કે તારવાની જવાબદારી તો પછી એની છે. નારદજીએ ભક્તિ માતાની આ વ્યથા સાંભળી. નારદજીએ ભક્તિ માતાએ કહ્યું, નારદજી, માં વૃદ્ધ હોય ને દીકરાઓ યુવાન હોય, પણ જેવી વૃંદાવનમાં હું આવી ને એટલે હું યુવાન બની ગઈ અને મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બની મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યા છે. આ જ્યારથી વૃંદાવનમાં આવી ને ત્યારથી આવું થયું. પેલા તો હું વૃદ્ધ હતી, બે દીકરાઓ યુવાન હતા, પણ જેવી વ્રજમાં આવી એટલે ભક્તિ યુવાન બની ગઈ ને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ બની ગયા. અને આ વાત સાંભળી એટલે નારદજી મળ્યા ખડખડાટ હસવા, કારણ કે હે માં, આ તો વ્રજ છે, આ તો વૃંદાવન છે, આ તો ભક્તિની જ ભૂમિ છે. અહીંયા તો ભક્તિ ધન્યમ વૃંદાવનમ તેન અને ભક્તિ નૃત્યતિ યત્ર ચ. ધન્યમ વૃંદાવનમ તેન, ધન્ય છે આ વૃંદાવનની ભૂમિને કે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે. ભક્તિ યુવાન બની ગઈ, કારણ કે વ્રજમાં જ્ઞાન વૈરાગ્યને કોણ પૂછે? જ્ઞાન વૈરાગ્યનો ભાવ પૂછવા વાળા કોઈ છે જ નહીં. યશોદાજીને જુઓ તો એ ભક્તિ માર્ગના પ્રેમી, ગોવાળિયાઓને જુઓ પ્રેમ માર્ગના પ્રેમી, અને ગોપીઓ તો પ્રેમ માર્ગની ગુરુઓ છે. પ્રેમ માર્ગ જો અપનાવવો હોય ને તો ગોપીજનોના શરણે જવું પડશે, ગોપીઓને ગુરુ બનાવવી પડશે. અને એમાંય ભગવતી રાધિકાજી આ તો પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. કૃપા ભલે કૃષ્ણ કરે, પણ એ કૃપાને ઝીલવા માટેનું પાત્ર તો રાધાજી આપે છે. કૃપાનો વરસાદ ભગવાન કરે, પણ પાત્ર તો નીચે બરાબર હોવું જોઈએ ને. ઘણી વાર દૂધ લેવા જઈએ ને દૂધ જો ફાટી જાય ને તો દૂધવાળાને આપણે ફરિયાદ કરીએ, એલા દૂધ બગડી ગયું. એટલે ઓલો પેલા એમ કે એનો બચાવ તો કરે ને કે વાત સાચી, બધાયને દૂધ આપ્યું, કોઈનું બગડ્યું નહીં, તમારું જ દૂધ બગડી ગયું. એનો અર્થ તમારા પાત્રમાં કંઈક ખોટ હતી, તમે પાત્ર બરાબર ઉટકીને નહોતા લેવા. પાત્ર જો વ્યવસ્થિત હોય, પાત્ર જો શુદ્ધ હોય ને તો જ કૃપાનો વરસાદ એમાં ઝીલી શકાય. એકવાર એક માજી બરાબર વરસાદની સિઝન ને વરસાદ મળ્યો પડવા. હવે પેલાના સમયમાં તો નળિયાવાળા મકાન હતા ને, આ તો હવે નળિયા ગયા સાવ, હવે ખાલી શો પીસમાં આવી ગયા નળિયા. પેલાના સમયમાં તો મકાન જ નળિયાવાળા હતા. અને એમાંય વરસાદ આવે ને એટલે ચારે બાજુ ક્યાંક ટોપ મૂકીએ, ક્યાંક તપેલી મૂકીએ, ક્યાંક વળી પવાલી મૂકીએ, ક્યાંક ડોલ મૂકીએ. ઓલા નળિયામાંથી અંદર વરસાદ પડતો હોય ઘરમાં, ખબર છે અમને. ત્યારે હું સાવ નાની, ચારે બાજુ ડોલ મૂકવાનું કામ મારું.
નળિયામાંથી અંદર વરસાદ પડતો ઈ કેવી લાઈફ હતી હે આ ઈ યાદ આવે હો ચૂલા ઉપર રોટલાના ટપાકાજી બોલતા હોય આ અને ગાડાના પૈડા જેવા રોટલા અને હારે ગાયોના ચોખ્ખા દૂધના એ તાહડીઓ ભરીને દૂધ ને આ ઈ કેવો સમય હતો. હવે તો રોટલા જ ગયા ને, હવે આવી ગયા રોટલા પણ પીઝાના રોટલા છે ખરા આજે પણ પીઝાના રોટલા. હવે તો લગભગ રોટલા કોઈ, તમે તો જો કે બધા જૂનવાણી છો પેલાના સમયના એટલે બધાને આવડતા હોય, બાકી અત્યારની છોકરીઓને તો ઈ કરે થાપીને, ઓલા શું કહેવાય એને, થાબડીને રોટલા કરે, બાકી હાથે કરવા ને એમાંય ભમરિયું પડતી જાય હો. જો હરખા ના આવડે ને તો એ મને આવડે છે હું, ભલે વાર લાગે થોડીક પણ થઈ જાય. બધું શીખવું જરૂરી છે, કારણ કે ભગવાને જેને જે કામ સોંપ્યું છે એ કામ તો પછી ભલે કદાચ લેડીઝ કલેક્ટર કેમ ન હોય, મુખ્યમંત્રી કેમ ન હોય, પણ ઘરમાં કિચનમાં જઈને એના પરિવાર માટે રસોઈ બનાવવી એ એનું કર્તવ્ય છે. દીકરીઓને શીખડાવજો કે બેટા ભલે તું કદાચ ભણેલી ગણેલી હોય, લાખો રૂપિયા કમાતી હોય, પણ તોય તારા પરિવારને સાચવવો, ભલે ગમે એટલા નોકર ચાકર હોય, પણ તારા હાથે તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે રસોઈ બનાવીને તારા પરિવારને જમાડજે. કારણ કે એક બાઈ રાખેલી હોય અને એ રસોઈ બનાવે ને માં બનાવે એમાં કેટલો ફેર પડે. બેનોને કિચન જ ક્યાં ગમે છે? તમને હાથ દી પછી જાવું ગમશે નહીં કિચનમાં. ઘણા મને પૂછે, એકાદ બે બેનો તો આની પેલા કથા હતી પૂછવા આવ્યા, બેન તમે ક્યારે રસોડામાં જાવ કે નહીં, પછી કથા જ આવડે ખાલી? એટલે મેં કીધું ના ના એવું નથી હો, 7 દી પૂરા થાય એટલે સીધા ઘરે રસોડામાં પેલા જઈએ. બાળકો માટે રસોઈ હું બનાવું. કથા ન હોય ત્યારે થોડો સમય તો તમારે પરિવાર માટે, કારણ કે સ્ત્રીનો ધર્મ છે, તમારું કર્તવ્ય, તમારું ઘર બે બાજુ બેલેન્સ રાખવું એ સ્ત્રીના હાથમાં છે. જો બેલેન્સ ન રાખી શકે ને તો બધું બગડે. આપણમાં કહેવત છે ને, બાવાના બે બગડે. જરૂરી છે બધું. દીકરીઓને સાચી શિખામણ આપજો. આજના સમયમાં બહુ જરૂરી છે કે બેટા ઘરને સ્વચ્છ રાખજે, ઘરની સફાઈ ભલે ગમે એટલા નોકર ચાકર હોય, પણ ક્યારેક ક્યારેક તારા હાથે કરજે. કારણ કે ઘરને સ્વર્ગ બનાવવું ને એ સ્ત્રીના હાથમાં છે. જોજો આ કથા ખાલી સાંભળવા માટે નથી, કથા જીવનમાં ઉતારવા માટે છે. કથામાંથી ઘણું લેવા જેવું છે. આજે સમય કેવો કેટલો મોર્ડન બનતો જાય છે. અત્યારે લગભગ ઘરોમાં તૈયાર ટિફિનો જ આવે છે. કોઈ રસોઈ બનાવી ક્યાં ગમે. અને દર રવિવારે તો રસોડામાં રજા. તમારી વાત નથી થતી હો, કઢીમાં તો અને એનું કારણ દર રવિવારે બાર અને 2-3 દિવસે હાંજ પડે ત્યાં ઓનલાઈન કેટલું મગાવે. સારી વાત છે, એની કંઈ ના નથી, ભલે ખાઈએ પીએ, આ બધું આપણા માટે જ છે, પણ એનો ગેરફાયદો કેવડો. આજે નાના નાના બાળકોને કેવા રોગ મંડ્યા છે થવા. અને ક્યાં હવે એવી શક્તિ છે આજના યુવાનોમાં? પેલાના યુવાનો કેટલું કામ કરી શકતા, અને હવેના આપણા દીકરાઓ જે છે, અત્યારનો યંગ જનરેશન, કારણ કે ખાવાનું બગડ્યું અને સાથે વ્યસનમાં એવા ડૂબ્યા છે. ઘણી વાર આપણી કથામાં કહ્યું છે કે આ 3 વસ્તુએ તો માજા મૂકી: વ્યસન, ફેશન અને ડેકોરેશન. વ્યસનોય આજના યુવાનોમાં ક્યાંય પણ તમે જુવાનિયાઓને જુઓ ને એટલે મોઢામાં પાન ભર્યા હોય, માવા ભર્યા હોય, ફાકીઓ ભરી હોય, ગમે એવા સરસ મજાના મકાન હોય, પણ ક્યાંય સારું રહેવા જ નથી ને. રોડ ઉપર ને રસ્તા ઉપર ને માવા ને ફાકીઓ ને
અને આપણે પાછા વાતો કરીએ, અરે આપણા દેશમાં ચોખ્ખાઈ નથી, પણ ક્યાંથી હોય? ક્યારે આપણે આપણા બાળકોને શીખવ્યું છે કે બેટા જ્યાં ત્યાં જેમ તેમ કચરો નાખવો એ યોગ્ય નથી? તીર્થધામોમાં આપણે જઈએ, કેટલી આપણને ક્યારેક એમ થાય કે આ તીર્થમાં આવીને ગંદકી કરવી, જ્યાં ત્યાં કોઈ પણ વસ્તુ નાખવી એ અપરાધ છે. કારણ કે આ તીર્થભૂમિ જો બધા આવું સમજી જાય ને તો દેશ રળિયામણો બની જાય. વ્યસન, બીજું ફેશન. ફેશનના નામે આજે દીકરીઓ કપડાથી દૂર જ થતી જાય છે. જમાનો ગમે એટલો બોલ્ડ હોય, પણ એક સ્ત્રી માટે એ મર્યાદાની રેખા બહુ જરૂરી છે. ભલે વસ્ત્ર અવનવા પહેરીએ, ભલે સારા સારા વસ્ત્ર પહેરીએ, પણ એમાં મર્યાદા હોવી જ બહુ જરૂરી છે. અને ત્રીજું ડેકોરેશન. હા, જોઈએ છીએ અત્યારના લગ્નમાં આપણે જઈએ છીએ, ડેકોરેશનના નામે ને જમવાના નામે કેટલો રૂપિયાનો બગાડ, સંપત્તિનો બગાડ અને કેટલો અનાજનો બગાડ. વિચાર તો કરો. અને કેટલા લોકો દેશમાં એવા છે કે જેને પૂરતું ખાવાય નથી મળતું. આ સમજવા જેવું છે બહુ. આ જરૂર પૂરતું બધું બરાબર છે, પણ જરૂરિયાતથી અતિરેક એ અપરાધ છે. અતિરેક કોઈ પણ વસ્તુનો ન હોવો જોઈએ. અતિરેક એ અપરાધ છે. નારદજીએ કહ્યું, હે માં, હે ભક્તિ મહારાણી, આપ ચિંતા ન કરો, તમારા 2 દીકરાઓને હું જગાડીશ. અને નારદજી ગયા, કાનમાં જઈ અને વેદ મંત્ર બોલ્યા, વેદાંગના મંત્ર બોલ્યા, પણ છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. વળી પાછા કાનમાં જઈને મંત્ર બોલ્યા. વારે વારે મંત્ર બોલે એટલે જ્ઞાન વૈરાગ્ય આળસ મરણીને ઊભા થયા. અને જેવા જાગ્યા એટલે નારદજી પ્રસન્ન થયા કે વાહ, જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા. મંત્ર બંધ કર્યા, પણ જેવા મંત્ર બંધ થયા એટલે વળી પાછા જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત થઈ ગયા. આ રીતે વારે વારે નારદજી જ્ઞાન વૈરાગ્યના કાનમાં જઈ અને મંત્ર બોલે અને જ્ઞાન વૈરાગ્યને જગાડે. એ જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠે મુહુર્મુહુ. વારે વારે વેદ વેદાંતના ઘોષ કર્યા, પણ છતાંય જ્ઞાન વૈરાગ્ય સંપૂર્ણ રીતે જાગતા નથી. હવે તો નારદજી પણ ચિંતામાં પડ્યા, શું કરવું? અને બરાબર એ સમયે વ્યોમવાણી તદેવા ભુન મા ઋષે ખિદ્યતામિતિ. હે નારદજી, આકાશવાણી થઈ, હે નારદજી, ચિંતા ન કરો, આ જ્ઞાન અને વૈરાગ્ય જરૂર જાગૃત થશે, પણ એના માટે એદથર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે નારદજી, તમે સત્કર્મ કરો. આકાશવાણીએ કહ્યું તમે સત્કર્મ કરો. આમ કહીને આકાશવાણી બંધ થઈ ગઈ. હવે નારદજી વિચારમાં પડ્યા કે આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું, પણ કયું? સત્કર્મમાં તો ઘણું બધું આવે ને, માળા, પૂજા, પાઠ, સ્નાન, તીર્થ, જપ, કેટલું બધું તીર્થમાં આવે. ધ્યાન, ધારણા, સાધના, ઉપવાસ. કયું સત્કર્મ કરું કે જ્ઞાન વૈરાગ્ય જાગે? એ આકાશવાણી તો આટલું કહીને બંધ થઈ ગઈ. અને ત્યારે નારદજીએ ભક્તિ માતાને સાંત્વના આપી, એમાં આપ ચિંતા ન કરો, હું ઋષિઓને પૂછી, વિદ્વાનોને પૂછી કંઈક આનો માર્ગ શોધીશ અને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીશ. અને નારદજી ત્યાંથી નીકળ્યા. ભગવાન નામ સંકીર્તન કરતા કરતા અનેક ઋષિઓને પૂછતા, અનેક બ્રાહ્મણોને પૂછતા, પણ જેને પૂછે કોઈ પાસે જવાબ નથી કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા શું કરવું, કયું સત્કર્મ કરવું. મોટા મોટા વિદ્વાનો હારી ગયા, ના પાડી નીકળી ગયા કે નારદજી, આનો જવાબ અમારી પાસે નથી. અને બરાબર ફરતા ફરતા નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા. તતશ્ચિંતા તુરસોથ બદ્રીવનમ આગત. બદ્રીવનમાં આવ્યા અને ત્યાં નારદજી સનત કુમારોને મળ્યા. અને સનત કુમારોએ બધી વાત પૂછી. અને ત્યારે નારદજીએ કહ્યું, હે કુમારો, ભક્તિ માતા દુઃખી છે વૃંદાવનમાં. એના 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યા છે. એ બંનેને જગાડવા માટે આકાશવાણીએ આજ્ઞા કરી સત્કર્મ કરો. પણ મહારાજ કોઈ જવાબ નથી આપી શક્યું કે કયું સત્કર્મ
કયું સત્કર્મ કરું? તો તમે બતાવો કયું સત્કર્મ કરવું. અને હવે જોજો સનત કુમારોએ કયા સત્કર્મનો જવાબ આપ્યો. અહીંયા સનત કુમારો બોલ્યા, હે નારદજી, સત્કર્મ શુચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. આટલા બધા સત્કર્મ છે, એમાં હે નારદજી સૌથી શ્રેષ્ઠ સત્કર્મ છે જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે, અને એમાંય શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. સુખદેવજી મહારાજે જે શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ જગતને આપ્યો, તમે એ જ્ઞાન યજ્ઞ કરો. આ એ સૌથી મોટું સત્કર્મ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ હોય તો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ એક પ્રકારનો યજ્ઞ જ છે, પણ શેનો યજ્ઞ છે? જ્ઞાનનો યજ્ઞ છે. આમાં જ્ઞાનની આપ લે છે. અને કર્મકાંડનો જે યજ્ઞ છે, જેમાં સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપીએ, એના કરતાંય શ્રેષ્ઠ યજ્ઞ જો કયો હોય ને તો એ છે જ્ઞાન યજ્ઞ. ભાગવતજીમાં સનત કુમારો બોલ્યા કે આ જ્ઞાન યજ્ઞ કરો, ભાગવતની કથા તમે સાંભળો. એટલે વળી નારદજીએ પ્રશ્ન કર્યો. જો પ્રશ્ન કેટલો વ્યાજબી છે. નારદજી બોલ્યા કે હે સનત કુમારો, તમે ભાગવતનું નામ કહ્યું, પણ ખરેખર ભાગવત તો હમણાં તમે જેમ કહ્યું એમ કે વેદ અને વેદાંતનો જ સાર છે શ્રીમદ ભાગવત. ભાગવત શું છે? વેદનો સાર, વેદાંતનો સાર, ઉપનિષદોનો સાર, એટલે શ્રીમદ ભાગવત. તો આ વેદનો જ સાર છે, તો પછી વેદ મંત્ર તો હું જ્ઞાન વૈરાગ્યના કાનમાં બોલીને જ આવ્યો. તો જે કામ સ્વયં વેદ ન કરી શક્યા, એ કામ આ વેદનો સાર ભાગવતજી કરશે. શું ભાગવત જ્ઞાન વૈરાગ્યને જગાડશે? કારણ કે આ તો વેદનો જ સાર છે. તો વેદ મંત્ર તો બોલીને આવ્યો. જો પ્રશ્ન કેટલો વ્યાજબી છે, અને વાત એ સાચી. નારદજી વેદ મંત્ર તો બોલીને આવ્યા. હવે વળી સનત કુમારોએ ભાગવતની વાત કરી, તો ભાગવત શું છે? વેદનો જ સાર છે. તો પછી આ કઈ રીતે જગાડી શકે જ્ઞાનને વૈરાગ્યને? પણ ત્યારે બહુ સુંદર જવાબ આપ્યો સનત કુમારોએ. સનત કુમારોએ કહ્યું, હે નારદજી, બહુ સુંદર તમારો પ્રશ્ન છે, તમારી શંકા સાવ સાચી છે, પણ એનો જવાબ એ છે કે વેદ એ વૃક્ષ છે અને ભાગવત એનું ફળ છે, એનો સાર છે. અને વેદ એ વૃક્ષ છે અને એનો સાર કયો? એનું ફળ. અને એટલા માટે વેદ ભલે મૂળ હોય, પણ એનો સાર જે કામ કરી શકે ને, એ ઘણીવાર મૂળ વસ્તુ ન કરી શકે. કારણ કે વેદ ભલે વૃક્ષ છે, પણ એનું ફળ ભાગવત છે. એટલે ગમે એવો તમે એ વૃક્ષની ડાળીઓ હોય, વૃક્ષના પાંદડા હોય, વૃક્ષના ફૂલ હોય, વૃક્ષનું મૂળ હોય, એ કદાચ તમે ખાઓ તો એમાં જેવો રસ ન હોય, એવો રસ શેમાંથી મળે? એના ફળમાંથી મળે. એટલા માટે ભાગવતમાં રસ છે, કારણ કે આ વેદનું ફળ છે, કારણ કે આ વેદનો સાર છે. અને એટલા માટે સાર જે વસ્તુ કરી શકે ને, એ ઘણીવાર મૂળ વસ્તુ ન કરી શકે. અને એના 2-3 દાખલા આપ્યા અહીંયા પાછા, કે દીવો પ્રગટ કરવો હોય તો દૂધ, આપણે બધા જાણીએ છીએ કે ઘી દૂધમાં છે. કોઈને આપણે દૂધ બતાવીને એમ કહીએ કે આમાં ઘી છે, તો ઘી ખરેખર એમાં દેખાતું નથી, પણ નાઈ ન પાડી શકાય કે ના, આમાં ઘી નથી. કારણ કે એની પ્રોસીજર થાય, દહીં બને, એને મથવામાં આવે, છેલ્લે એમાંથી માખણ બને ને એમાંથી જ ઘી તૈયાર થાય. એટલે દૂધમાં ઘી છે ખરા, પણ દીવાને પ્રગટ કરવા માટે દૂધ ન ચાલે. એના માટે તો દૂધનો સાર, ઘીની જ જરૂર પડે, કારણ કે સાર છે. સુંદર અહીંયા સનત કુમારોએ નારદજીને પ્રમાણો આપ્યા, અને પ્રમાણ સાંભળીને નારદજી પ્રસન્ન થયા. હે કુમારો, મને સુંદર ભાગવતની કથા સંભળાવો અને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરો. અને ક્યાં ગયા? ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. હે નારદજી, ચાલો ગંગાજીની સમીપ સુંદર આનંદ નામનો ઘાટ છે, ત્યાં જઈએ અને ત્યાં ભાગવતની કથાનું વાંચન કરીએ. અને ગંગાજીના તટ ઉપર આનંદ નામના ઘાટ પાસે આવ્યા.
સનત કુમારો પોતે વક્તા બન્યા, નારદજી શ્રોતા બન્યા અને મંડી છે ભાગવત કથાની સુંદર ગાથા ગવાવા, સુંદર ભાગવતના શ્લોકોનું ગાયન મંડ્યા થવા, ચારે બાજુથી ઋષિઓના મંડળો મંડ્યા છે આવવા. અને થોડી વારમાં તો અકડે ઠાઠ સંતોની સભા લાગી અને બરાબર એ સંત સભામાં સનત કુમારો, ચારેય કુમારો કે જેનું જીવન કેવું છે, કથા માત્રેક જીવી ન, કથા જ જેનું જીવન છે. કદાચ કોઈ સાંભળવા વાળા ન મળે ને તો ચારેય ભાઈઓમાંથી એક ભાઈ કથા કરે અને બાકીના ભાઈઓ કથા સાંભળે, કાં તો સાંભળે અને કાં તો કથા કહે. કથા જ જેનું જીવન છે, કથા માત્રેક જીવી ન. અને ચારે કુમારો સુંદર ભાગવતજીનો મળ્યા મહિમા ગાન કરવા કે હે નારદજી, આ ભાગવત કથા કેવી છે કે અથતે વર્ણિતે સ્માભીર મહિમા શુક શાસ્ત્રજ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. આ કથા કેવી છે, મુક્તિ કરતલે સ્થિતા, હાથમાં મુક્તિ આવી જાય. મુક્તિ માગવી ન પડે, જે ભાગવતજીના શરણમાં આવી જાય ને એને મુક્તિ તો હાથ વગી બની જાય. અને એટલા માટે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ શુકશાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતામ નયે. ક્યાંય જવાની જરૂર નથી. એક ભાગવતજીનું શરણ જો મળી જાય તો માણસ જીવન મુક્ત બની જાય. અને હે ઋષિઓ, એકવાર જ્યારે ભગવાન દ્વારિકાનાથ પોતાની લીલા સમાપ્ત કરી અને જ્યારે ભગવાન સુધામની અંદર જતા હતા ને ત્યારે ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી રડવા લાગ્યા, અરે દ્વારિકાનાથ, તમારા ગયા પછી કોની પૂજા કરીએ? અમારો આધાર કોણ? કોના આધારે જીવન જીવીએ? કોના દર્શન કરીએ? અને ત્યારે ભગવાને ભક્તોને એક આધાર આપવા માટે, ભક્તોને એક અવલંબન આપવા માટે પોતાનું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીની અંદર બિરાજમાન કર્યું છે. અહીંયા લખ્યું છે ભાગવતજીમાં કે સ્વકીયમ યદ ભવત તેજસ તચ્ચ ભાગવત તે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. અને એટલા માટે ભગવાન ભાગવતજીમાં પ્રવેશ કરી ગયા. અને એટલા માટે અહીંયા શ્લોક લખી નાખ્યો ઋષિઓએ કે તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશી. સ્વયં કૃષ્ણ પરમાત્મા ભાગવતજીમાં પ્રવેશ કરી ગયા, સ્વયં ભગવાન અંદર પ્રવેશ કરી ગયા. એટલા માટે ભાગવત શું છે? તેને યમ વાંગમયી મૂર્તિ. સ્વયં કૃષ્ણ પરમાત્માનું જ સ્વરૂપ છે ભાગવતજીએ. મંદિરમાં જે દર્શન કરીએ ને એ મૂર્તિ સ્વરૂપ છે, પણ અહીંયા ભાગવતના રૂપે જે દર્શન કરીએ એ ભગવાનનું વાણી સ્વરૂપ છે. અને એ વાણી સ્વરૂપને, એ ભાગવતજીને સેવના, એનું સેવન કરવાથી, શ્રવણા, એનું શ્રવણ કરવાથી, પાઠાત, ભાગવતજીનો પાઠ કરવાથી, અને કદાચ આમાંથી કાંઈ ન થાય તો દર્શનાત, માત્ર દર્શન કરવાથી પાપનાશિની. સેવનાત, શ્રવણાત, પાઠાત અને છેલ્લે દર્શનાત પાપનાશી. બીજો ભાગવતજીનો મહિમા કેવું અદ્ભુત મહિમા છે. અને અહીંયા બરાબર આ મહિમાનું ગાન થાય છે. અને આ ભાગવતના શ્લોક છેટ વ્રજમાં જ્ઞાન અને વૈરાગ્યના કાન સુધી પહોંચ્યા. અને જેવા આ શ્લોક જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં સાંભળ્યા ને ત્યાં તો જોજો ભાગવતનો મહિમા. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા, મૂર્છા ઉતરી. અરે એટલું જ નહીં, બે યુવાન થયા. અને બે દીકરાઓને યુવાન થયેલા જોયા. અને માં ભક્તિ મહારાણી એવા પ્રસન્ન થયા. વિચાર કર્યો, ચાલ બે દીકરાઓને લઈને ત્યાં જાઉં કે જ્યાં ભાગવતની કથા ચાલે. અને જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને હરિનામ સંકીર્તન કરતા કરતા ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમેક રૂપા સહસા વિરાસિત
અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય શું મંડ્યા ગાવા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાનિ વદન્તે, નાથેતિ નામાની મુહુર્વદન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. ત્રણેય ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નાચતા જાય, ગાતા જાય, અને સાથે આખો તીર્થોનો કાફલો ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી આ બધા સ્ત્રીઓનું રૂપ ધારણ કરીને સાથે સાથે હરિનામ સંકીર્તન કરતા જાય. અને બરાબર ભાગવતની સભામાં જે આવ્યા અને નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જાગૃત જોયા, એવા પ્રસન્ન થયા નારદજી. આખી સભા ઊભી થઈ ભક્તિ મહારાણીનો જે જયકાર કર્યો. અને ભક્તિ મહારાણી આવ્યા આ ભાગવત સભામાં. પણ પરિભ્રમણ કરતા કરતા પેલા તો વક્તા પાસે ગયા. સનત કુમારો પાસે જઈ અને ભક્તિ મહારાણીએ વંદના કરી અને કહ્યું, હે મહારાજ, હે વક્તા મહોદય, હે કથાકાર મહોદય, મારે પણ બેસવું છે કથામાં. ભક્તિ મહારાણી પૂછે, ક્યાં બેસું, ક્યાં બેસીને કથા સાંભળું મહારાજ? અને ત્યારે સનત કુમારોએ ભક્તિ મહારાણીને જવાબ આપ્યો, હે માં, તમે કેવા છો કે ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, તમે ભક્તોને ગોવિંદના ચરણ સુધી લઈ જનારા છો, કૃષ્ણ સ્વરૂપ બનાવી દેનારા છો. હે ભક્તિ મહારાણી, ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, અને પ્રેમે કધર્ત્રી ભવરોગ હર્ત્રી, સાત્વં ચ તિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રયા, નિરંતરમ વૈષ્ણવ માનસા. ક્યાં બેસો? સનત કુમારોએ આજ્ઞા કરી કે નિરંતરમ વૈષ્ણવ માનસાની, નિરંતરમ વૈષ્ણવ માનસાની. બધા વૈષ્ણવોના મનમાં, વૈષ્ણવોના હૃદયમાં, અને એમાંય હે ભક્તિ મહારાણી, જે કથાના શરણે આવે ને એના હૃદયમાં તો તમે નિત્ય નિવાસ કરો, એના હૃદય કમલમાં તમે નિત્ય બિરાજમાન થાઓ. અને સનત કુમારોની આજ્ઞા થઈ એટલે જે પણ શ્રોતા બનીને, કથાના રસિક બનીને કથાના શરણે આવે ને એના હૃદયમાં ભક્તિ મહારાણી નિત્ય નિવાસ કરે. એટલે જોજો, અહીંયા આવીને બેસવાનો મોટા મોટો લાભ હે કે ભક્તિને બોલાવી નહીં પડે, એની મેળે મેળે ભક્તિ મહારાણી હૃદયમાં પ્રગટ થઈ જશે. અને વાતે સાચી છે ને, કૃષ્ણના મંદિરે ગયા પછી કોણ કૃષ્ણ છે, ભગવાન કેવા છે, અને ભગવાનની લીલા શું છે, એની કૃપા શું છે, એનો સ્વભાવ કેવો છે, એ આપણને બતાવ્યું કોણે? ક્યારેય ભગવાનને જોયા જ ન હોય, ક્યારે એના વિશે સાંભળ્યું જ ન હોય, તો એવો પ્રેમ જાગે? ખાલી મૂર્તિને જોવાથી, ખાલી મંદિરે જવાથી એવો પ્રેમ જાગે ના ભાઈ. પ્રેમ તો ત્યારે જ જાગે કે જ્યારે તમે સત્સંગમાં જાઓ, જ્યારે તમે કથાનું શ્રવણ કરો, ત્યારે જ કૃષ્ણ ચરણારવિંદનો આશ્રય મળે, અને ત્યારે જ કૃષ્ણ પરમાત્માના ચરણમાં પ્રેમ જાગે. પછી જોવાય ન પડે, કદાચ ન જોવો ને તોય ચાલે. અને એનું પ્રમાણ છે ભાગવતના ભગવતી રૂકમણી દેવી. રૂકમણીજી ક્યારેય દ્વારિકાનાથને જોયા નથી, ક્યારેય કૃષ્ણને મળ્યા નથી, ક્યારેય ભગવાનને જોયા નથી, અને છતાંય ભગવાનને પત્ર લખ્યો, તન મનથી ભગવાનને વરી ચૂક્યા. અને પહેલું વેલું રૂકમણીજીએ પત્રમાં લખ્યું, હે દ્વારિકાનાથ, શ્રુત્વા ગુણા. પહેલો વેલો શબ્દ લખ્યો શ્રુત્વા. મહારાજ, તન મનથી તમને વરી ચૂકી છું, આ હૃદય તમારું થઈ ગયું છે, કારણ તમારા પ્રેમમાં, એ તમારા ચરણમાં પ્રેમ લાગી ગયો છે. એનું કારણ મેં તમને સાંભળ્યા છે, જોયા નથી પણ હા સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન, તમારા ગુણો વિશે
તમારા રૂપ વિશે, તમારા પરાક્રમ વિશે અને તમારી કૃપા, તમારા સ્વભાવ વિશે મેં સાંભળ્યું છે. અને સાંભળ્યું ને ત્યારથી તન મનથી તમારા ચરણમાં વરી ચૂકી છું મહારાજ. જો શ્રવણ ભક્તિ કેવું કામ કરી જાય છે. અને બીજું પ્રમાણ રામાયણનો વિભીષણ ક્યારેય રામને મળ્યા નથી. વિભીષણે ક્યાંથી રામને જોયા હોય? ક્યારેય રામને જોયા નથી. રાવણનો ભાઈ ક્યારેય રામને જોયા નથી, ક્યારેય રામને મળ્યો નથી. પણ છતાંય રામના શરણે આવ્યો, કારણ કે રામને જોયા નથી પણ રામ વિશે સાંભળ્યું. અને એ કોના દ્વારા? હનુમાનજી દ્વારા સાંભળ્યું. અને એટલા માટે વિભીષણ જ્યારે રામજીના શરણે આવ્યા ને, પહેલો વેલો શબ્દ રામચરિત માનસમાં વિભીષણ બોલ્યા કે મહારાજ શ્રવણ સુજસ સુનિયાય, તમારો સુયસ સાંભળીને તમારા શરણમાં આવ્યો. શ્રવણ સુજસ સુનિયાય હું, કે કેવા છો તમે? પ્રભુ ભંજન ભવભીર, તમે પતિત પાવન છો, શરણાગત વત્સલ છો. મને વિશ્વાસ છે કે ભલે હું તમારા શત્રુનો ભાઈ છું, છતાંય મને શરણે તમે સ્વીકારશો, કારણ કે તમારા વિશે મેં બહુ સાંભળ્યું છે. જોજો, સાંભળવાથી પ્રેમ લાગી જાય, સાંભળવાથી પ્રીતિ જાગી જાય, સાંભળવાથી ભક્તિ લાગી જાય. અહીંયા ભક્તિ મહારાણી બધાના હૃદયમાં બિરાજમાન થયા અને સુંદર સનત કુમારો એક પછી એક કથાઓ સંભળાવી રહ્યા. એમાં પૂર્વકાળનો એક ઇતિહાસ સંભળાવ્યો કે તુંગભદ્રા નદીના તટ ઉપર એક સુંદર નગર છે. એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે અને જેની પત્ની છે ધુંધુલી. આત્મદેવને ત્યાં કોઈ સંતાન નથી. એના આંગણે જે વૃક્ષ છે એમાંય કોઈ ફળ નથી લાગતા. આંગણે ગાય છે, એને ત્યાં કોઈ વાછરડાનો જન્મ નથી થતો. એકવાર મરવા માટે વનમાં ગયા, કોઈ સંત મળ્યા અને પ્રસાદનું ફળ આપ્યું. પોતાની પત્ની ધુંધુલીને ખવડાવ્યું, પણ ધુંધુલીએ ફળ ખાધું નહીં. પોતાના આંગણે ઉભેલી ગાય માતાને ફળ ખવડાવ્યું. અને એની બેન જે ગર્ભવતી છે એ બેને પોતાને ત્યાં જે દીકરાનો જન્મ થયો એ ધુંધુલીને આપ્યો. અને બદલામાં લખલૂટ સંપત્તિ ધુંધુલીએ પોતાની બેનને આપી. અને સમય મંડ્યો વીતવા, બેનને ત્યાં દીકરાનો જન્મ થયો અને કોઈને ખબર ન પડે એ રીતે દીકરો ધુંધુલીને આપ્યો અને બાળકનું નામ રાખ્યું ધુંધુકારી. અને થોડા સમય પછી ગાય માતાને જે ફળ ખવડાવ્યું, જે આશીર્વાદનું ફળ, એ ગાય માતાને ત્યાં પણ સુંદર દીકરાનો જન્મ થયો. હુબહુ બાળક જેવું જ શરીર, ખાલી ગાયનો દીકરો છે એટલે કાન ગાય જેવા થયા. અને જેનું નામ પડ્યું શ્રી ગૌકર્ણજી મહારાજ. પણ ધીરે ધીરે આ જે ધુંધુકારી છે એવો પાપી લૂંટેરો બની ગયો, એવો દુરાચારી બન્યો કે દીકરાના પાપથી ત્રાસી આત્મદેવ વનમાં જવા માટે તૈયાર. ગૌકર્ણજી આવીને પિતાને ઉપદેશ આપ્યો, જેને ગૌકર્ણ ગીતા કહેવામાં આવે. આખરે દશમ સ્કંદનો પાઠ કરી, ભાગવતજીનો પાઠ કરી આત્મદેવ ભગવાનના ચરણમાં ગયા. આ બાજુ માં ધુંધુલીને પણ મંડ્યો મારવા. કૂવામાં પડી ધુંધુલીએ આત્મહત્યા કરી અને આખરે ધુંધુકારી નિરંકુશ બન્યો. ગણિકાઓને સાથે રાખી મંડ્યો રેવા. ગૌકર્ણજી તીર્થયાત્રા કરવા ગયા. મળ્યો છે રાજાઓના રાજ ખજાના લૂંટવા. આખરે ગણિકાઓને ખબર પડી, અરે આને તો રાજાનો રાજ ખજાનો લૂંટ્યો, રાજા આને મારશે, આપણને સાથે સાથે મારશે. એના કરતા ખજાનો લૂંટી આને મારીને આપણે સૌની પેલા ભાગી જઈએ, કારણ કે આ તો ગણિકા છે ને. રાત્રિના સમયે ધુંધુકારીને માર્યો, ધગધગતા કોલસા મોઢામાં નાખ્યા. ધુંધુકારીનો જીવ ગયો. એનો એ મહેલમાં ત્યાં શરીર એનું દાટી ગણિકાઓ ભાગી ગઈ. પણ ધુંધુકારીનો જીવ અવગતે ગયો, ભૂત બનીને મળ્યો ભટકવા. બીજી બાજુ ગૌકર્ણને સમાચાર મળ્યા તીર્થયાત્રામાં કે મારું ભાઈ જેનું મૃત્યુ થયું છે, અકાળે અવસાન, એટલે તીર્થોમાં જઈને પિતૃ તર્પણ કર્યા. અરે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્મ કર્યા અને ફરતા ફરતા પોતાના નગરમાં આવ્યા. ત્યાં તો રાત્રિના સમયે પેલું ધુંધુકારી અવનવા રૂપ લઈ ગૌકર્ણને મંડ્યો ડરાવવા. પાણીની અંજલિ ભરીને છાંટી, કોણ છે તું? ધુંધુકારી મંડ્યો રડવા, હે ભાઈ, હું તારો જ ભાઈ ધુંધુકારી. મેં બહુ ભયંકર કર્મ કર્યા ને, એટલે હું ભૂત બનીને ભટકી રહ્યો છું. કર્મ કરવા ટાણે ખબર ન પડી, પણ આજ કર્મ ભોગવવા ટાણે આંખ ઉઘડી કે કર્મનું ફળ તો વહેલું કે મોડું સામે આવશે.
ગૌકર્ણએ વચન આપ્યું, કહ્યું, ભાઈ ગમે એમ તું મારો ભાઈ છો, જા, તારા ઉદ્ધાર માટે જરૂર હું કંઈક માર્ગ શોધીશ. અને સૂર્યનારાયણને પ્રાર્થના કરી. સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણ જાઓ, ભાગવતની કથા કરો, એનાથી જ તમારા ભાઈનો ઉદ્ધાર થશે. અને ગૌકર્ણજીએ ભાગવતની કથા કરવા માટે તૈયાર, હજારો ઋષિઓના મંડળો બિરાજમાન થયા. અને ગૌકર્ણજી સુંદર ભાગવત કથાનું ગાયન કરવા લાગ્યા. અને બરાબર ધુંધુકારી એ કથામાં 7 ગાંઠવાળું લીલો વાંસ છે એમાં આવીને બેસી ગયો. બરાબર એક પછી એક દિવસો પૂરા થયા. 7મા દિવસે 7મી ગાંઠ પાસે બેઠો છે. અને જેવી કથાની પૂર્ણાહુતિ થઈ અને 7મી ગાંઠને તોડી અને ધુંધુકારી બહાર આવ્યો, દેવ જેવું સ્વરૂપ ધારણ કરી. અને ધુંધુકારીને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું. અને પાર્ષદોએ ધુંધુકારીને વિમાનમાં બિરાજમાન કર્યા. ગૌકર્ણની વંદના કરી. ધુંધુકારી વિમાનમાં બિરાજમાન થયા. ગૌકર્ણે પાર્ષદોને પૂછ્યું, ભાઈ એકલા ધુંધુકારી માટે વિમાન આવ્યું? અમે બધાએ કથા સાંભળી હતી, ખાલી એકલા ધુંધુકારીએ નહોતી સાંભળી. આટલા લોકો કથા સાંભળતા હતા, મેં કથાનું ગાયન કર્યું, તો અમારા બધા માટે કેમ નહીં? પાર્ષદોએ કહ્યું, એનું કારણ, આ ફળ ભેદનું કારણ શ્રવણ ભેદ. એકલા ધુંધુકારી માટે વિમાન આવ્યું, બીજા કોઈ માટે ન આવ્યું. એનું કારણ કે જેવા પ્રેમથી ધુંધુકારીએ કથા શ્રવણ કરી, એવા પ્રેમથી બીજા કોઈએ કથા શ્રવણ નથી કરી. અને પાર્ષદો ધુંધુકારીને લઈને ગયા. અને અહીંયા ગૌકર્ણજીએ તમામ સંતોને, તમામ મહાપુરુષોને પ્રાર્થના કરી, ફરીવાર કથાનું આયોજન કરીએ, એવા ભાવથી કથાનું રસપાન કરીએ કે આપણને પણ લેવા ભગવાન પધારે. અને ફરીવાર કથાનું આયોજન થયું. અને 7 દિવસ જ્યાં પૂર્ણ થયા, ત્યાં તો આકાશ મંડળમાંથી હજારો વિમાનો નીચે ઉતર્યા. અને સ્વયં ભગવાન ઠાકોરજી ગૌકર્ણજીને લેવા માટે આવ્યા. અને ભાગવતજીનો જય જયકાર કરતા બધા જ ઋષિ મહાત્માઓ ગૌકર્ણજી સહિત ભગવાનના ધામની અંદર ગયા. અને અહીંયા સુતજી મહારાજે, સનત કુમારોએ છેલ્લે સપ્તાહ યજ્ઞની વિધિ બતાવી. ભાગવત મહાત્મ્યના છેલ્લા અધ્યાયમાં સપ્તાહ યજ્ઞની વિધિ છે. ઘણાય પ્રશ્નો મનમાં થાય કે કઈ રીતે કથા કરવી, કેવી રીતે કથા કરવી, કયા સમયે કથા કરવી. તો એ બધા જ પ્રશ્નના જવાબ ભાગવત કથાના મહાત્મ્યના છેલ્લા એટલે કે 6ઠા અધ્યાયમાં છે. 6 અધ્યાયનું મહાત્મ્ય છે. એમાં 6ઠો અધ્યાય આ બધાય પ્રશ્નોના જવાબ આમાં મળી જાય. પેલો પ્રશ્ન તો એ થાય કે ક્યારે કરવી કથા, ક્યારે થાય? તો મુહૂર્ત તો ઘણા હોય છે, પણ મુખ્ય તો ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાનનું નામ જ્યારે લ્યો ત્યારે એ સમય આપોઆપ અમૃતમય બની જાય. કારણ કે ભગવાનનું નામ કેવું છે? મંગલ ભવન અમંગલહારી, તમામ અમંગલોને દૂર કરે. એટલે કથા માટે, ભગવાનના નામ માટે, પરમાત્માની કથા શ્રવણ માટે કે ભજન માટે મુહૂર્ત જોવા નહીં. જ્યારે સમય મળે, જ્યારે અવસર મળે ત્યારે કથા સાંભળવા બેસી જાઓ, ત્યારે કથા કરી લેવી. કારણ કે મુહૂર્ત જોવા જાઓ એટલી વારમાં મન ફરી જાય. ઘણા એમ કે આજે નહીં, કાલે મુહૂર્ત હારું છે, કાલે પૂજા કરીશું, કાલ સુધીમાં તો. અને મોટા મોટું પ્રમાણે કે આજે મન થયું છે તો આજે ભજન કરી લેવું, આજે કથા શ્રવણ કરી લેવી, આજે કથાનો લાભ લઈ લેવો. કારણ કે કાલ કોણે દીધી છે? કાલ ઉપર છોડીએ એનો અર્થ કે આપણે કાળ ઉપર વિજય મેળવી લીધો છે. ઘણા એમ કે કાલે કરશું, તો એનો અર્થ એ જ થયો ને કે કાળ ઉપર વિજય મેળવી લીધો છે આપણે. કાલની રાહ ન જોવી. અને બીજા ઘણા પ્રશ્નોના જવાબ અહીંયા સુંદર આપ્યા છે. આખરે સપ્તાહ યજ્ઞની વિધિ અહીંયા બતાવી અને ભાગવત મહાત્મ્યના આ 6ઠા અધ્યાયને અહીંયા વિરામ આપી અને મૂળ કથા તરફ હવે સૂતજી મહારાજ લઈ જાય છે. પણ એ પહેલાં વચ્ચે આપણે 10 મિનિટનો વિરામ વચ્ચે આપીએ. કારણ કે સ્વાભાવિક છે થોડું ચા પાણી વળી પાછા બધાને યાદ આવે. કારણ કે 7:30 વાગ્યે સરસ મજાના આમ તો આજે ગોટા ખાધા છે. આહા, પણ
વચ્ચે થોડો 10 મિનિટ આપણે વિરામ આપવો એ જરૂરી છે, તો ફરી પાછા 10 મિનિટમાં પાછા આપણે આવી જઈએ. બોલો ભાગવત ભગવાન. ભગવાન કી જય. હા, 10 મિનિટનો જે સમય છે એમાં અધે ગોવિંદ નારાયણ દીન દયાલુ રે ભજમન રાધે ગોવિંદ. હે નારાયણ દીન દયાલુ રે ભજ મન દયાલુ રે ભજમન રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા રાધે ગોપાલા. રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા રાધે દયાલુ રે ભજ મન રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલુ દીન દયાલુ રે ભજ મન રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલુ રે ભજમન રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા. હે રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા. હે નારાયણ હે નારાયણ હે નારાયણ દીન દયાલુ રે હે ભજ મન રાધે ગોવિંદ. હે નારાયણ દીન દયાલુ રે ભજમન રાધે ગોવિંદ. રે મન રાધે ગોવિંદ. ભજો રે મન રાધે ગોવિંદ. રે મન રાધે ગોવિંદ. ભજો રે મન રાધે ગોવિંદ. રે મન રાધે ગોવિંદ. ભજો રે મન રાધે. વારી મૃદામ યથા વિનિમયો વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. આ મૂળ ભાગવતની શરૂઆત અને શરૂઆતનો પહેલો જ શ્લોક છે. આ અહીંયાથી भागवत શરૂઆત થઈ. प्रारंभ यहाँ से और ये भागवत जी का मंगलाचरण है. कोई भी वक्ता कोई भी रचयिता पहले ग्रंथ की पहले अपने इष्टदेव की वंदना करते हैं प्रारंभ से पूर्व. या व्यास जी ने प्रारंभ में ही वंदना करी है, पर किसकी वंदना है? पहला ज श्लोक में कोनी वंदना है? सत्यम परम धीमहि. અને મારી એવી ઈચ્છા છે બધા જ સાથે બોલો આ શ્લોકો એક ચરણ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. सत्यम परम धीमहि. यहाँ से भागवत जी का प्रारंभ है.
पहले ही श्लोक में वंदना की है व्यास जी ने। ये मंगलाचरण है भागवत जी का। लेकिन पहली वंदना न राम की, न कृष्ण की, न मां भगवती जगदम्बा की, न किसी देव का नाम लिखा है यहाँ। वंदना की है व्यास जी ने, पर किसकी वंदना है? सत्य की वंदना। सत्यम परम धीमहि। कारण व्यास जी जानते हैं कि चाहे आप राम को मानो, चाहे कृष्ण को मानो, चाहे मां भगवती को मानो, पर आखिर में उसकी नींव तो सत्य है। उसका मूल आधार केवल और केवल सत्य है, याद रहे। यहां इतने लोग बैठे हैं, सबके इष्ट देव तो अलग अलग होंगे ही। कोई ने राम मां वधारे प्रेम होई, राम एना इष्ट देव होई। कोई ने कृष्ण मां वधारे प्रेम होई, वैष्णव होई, कृष्णाश्रय कर्यो होई, कृष्ण मां वधारे श्रद्धा होई। कोई ने माताजी मां वधारे प्रेम होई, सामे मळे એટલે જય શ્રી કૃષ્ણ ન બોલે, જય માતાજી બોલે। એમાંય દરબાર પરિવારમાં જાવ ને એટલે જય માતાજી જ બોલે, જય માતાજી। કોઈને મહાદેવ ઉપર વધારે શ્રદ્ધા હોય, અને એમાંય બ્રાહ્મણના તો જન્મજાત ઈષ્ટદેવ છે મહાદેવ ભોળેનાથ। બ્રાહ્મણના ઘરમાં જ્યારે દીકરાનો જન્મ થાય ને, એટલે એ બ્રાહ્મણ કદાચ उत्सव मनावे के न मनावे, पण शिवजी ने न्या मंडे शंख नगारा वागवा। कारण के महादेव एवा राजी थाय कि मारा ब्राह्मण ने त्या दीकरानो जन्म थयो, मारो एक पुजारी वध्यो छे। कारण के ब्राह्मण तो जन्मजात शिव प्रिय छे। ब्राह्मणोना जन्मजात इष्टदेव शिवजी छे। पण हा आ बधानु मूળ कोण छे? सत्यम परम धीमहि। आ बहु समझवा जेवी वात छे अने जीवनमा उतारवा जेवी वात छे, याद राखजो। कारण के आपणा बधानो आधार ग्रंथराज आ भागवतजीनो श्लोक छे। आ कोई मारा घरनी वात नथी। તમે રામને માનો તોય ભલે, તમે કૃષ્ણને માનો તોય ભલે, મહાદેવને માનો તોય ભલે, અને મા ભગવતીને માનો તોય ભલે, બધાયનું મૂળ સત્ય છે। અને આખરે આ બધા જ તત્વ સત્ય આધારિત છે। અને જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે। જ્યાં સત્ય છે ત્યાં જ જય જયકાર છે। અને સત્ય એટલે કોણ? નહીતર વ્યાસજી અહીંયા કૃષ્ણનું નામ પ્રેમથી લખી શક્યા હોત ને, કૃષ્ણમ પરમ ધીમહિ। કારણ કે ભાગવત કોની કથા છે? કૃષ્ણની કથા છે। પણ એકલા કૃષ્ણની કથા નથી, આમાં તો 24 અવતારોની કથા આવશે ને આગળ। 24 અવતારોની કથા છે, મહાદેવની પણ કથા છે સતી ચરિત્ર દ્વારા। ઘણી વાર એવું બને કે ઘણા એમ કે અમે કૃષ્ણને માનીએ છીએ ને તો મહાદેવની કથા ન સાંભળીએ, પણ ભાગવતની શરૂઆતમાં જ પેલા શિવ કથા છે, કસ્તમ ચરાચર ગુરુમ। જ્યારે સુખદેવજી બોલ્યા, હે રાજા પરીક્ષિત, મન મહારાજની 3 દીકરીઓ, ત્યાંથી કથા શરૂ થઈ આ સૃષ્ટિ સર્જનની। સૌથી પહેલા બ્રહ્મા, નારાયણના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, અને બ્રહ્માના જમણા ખંભામાંથી સ્વયંભૂ મનુ અને શત્રુપા, અને એના 5 સંતાનો, એમાંથી 3 દીકરી, અને એમાંની એક દીકરી છે પ્રસૂતિ। એ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે, અને એને ત્યાં જે દીકરી થઈ એ સ્વયં જગત જનની સતી ભવાની થઈ। ત્યાંથી સતી ચરિત્ર આગળ ચાલ્યું। અને સુખદેવજીએ કહ્યું, રાજા આ એ જ સતીના લગ્ન શિવજી સાથે થયા, પણ સતીએ પોતાના પિતાના યજ્ઞમાં જઈ અને પોતાના શરીરને બાળીને ભસ્મ કર્યું। અહીંયા જ છે કનખલ ક્ષેત્રમાં દક્ષ યજ્ઞ આજ પણ છે। કારણ કે દક્ષને શિવજી સાથે વેર બંધાયું। અને આ વાત સાંભળીને એટલે પરીક્ષિત રાજા તરત બોલ્યા, મહારાજ શિવજીને વેર? આ તો નિર્વેર છે। કેવા છે? કસ્તમ ચરાચર ગુરુમ। કોણ છે શિવજી? આ તો ચરાચર ગુરુ છે, આદિ અનાદિ દેવ છે મહાદેવ, જેના જન્મની ખબર નથી,
અને અવિનાશી છે. એટલા માટે વેદોમાં બીજા કોઈ દેવની વંદના હોય કે ન હોય, મહાદેવની વંદના વેદોમાંય છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એટલા માટે આપણે રુદ્રી કરાવીએ ને, એ રુદ્રાભિષેક શેમાં છે? વેદોમાંથી ઉઠાવવામાં આવ્યો છે રુદ્રાભિષેક. આ રુદ્રી તો આદિ અનાદિ દેવ છે. ભાગવતની શરૂઆત જ, કૃષ્ણની લીલાની શરૂઆત જ શિવ કથાથી થાય. અને રામચરિત માનસ પણ જો તમે સાંભળ્યું હોય તો, સાંભળીએ છે રામકથા તો ખબર છે એમાં શિવ કથા આવે છે. એક બાર અહીંયાથી શિવ કથાની શરૂઆત થાય, આ ચોપાઈથી. એક બાર ત્રેતા જુગ માહી, એક બાર બધા ગાવ સાથે. ત્રેતા જુગ માહી, અને શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. એક બાર ત્રેતા યુગમાં, ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ એટલે અગત્ય, જેનો કુંભમાંથી જન્મ થયો એટલે કુંભજ. કુંભજના આશ્રમમાં ગયા મહાદેવ શિવજી. પણ શું કામ ગયા? રામ કથા સાંભળવા ગયા શિવજી. વિચાર તો કરો, એને રામ કથામાં કેટલો સ્નેહ છે. કથા સાંભળવા શિવજી ઋષિના આશ્રમમાં ગયા. એકલા નથી ગયા, સાથે કોને લઈને ગયા? સંગ સતી જગ જનની ભવાની. સંગ સતી જગ જનની ભવાની. જો આ કથા ખાલી કથા નથી, આમાંથી શીખવા જેવું છે. શિવજી કથા સાંભળવા એકલા નથી ગયા, પત્નીને સાથે લઈને ગયા. એટલે આવા સત્સંગમાં એકલા એકલા ન જાવું, ઘરવાળાને ધરાર હાથ પકડીને લઈ જવા. હાલો, આગળ તમે પાછળ હું. એ સંગ સતી જગ જનની ભવાની. સંગ સતી જગ જનની ભવાની. અને બે આવ્યા એટલે પૂજે ઋષિ એ અખિલેશ્વર જાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. શિવ અને સતી આવ્યા એટલે ઋષિની કથા ચાલુ છે. અગત્ય ઋષિ કથા કરે, અનેક સાધુ સંતો કથા સાંભળે. શિવ અને સતી આવ્યા એટલે વક્તા નીચે ઉતર્યા. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. આ તો મહાદેવ છે, આ તો જગદંબા છે. બેયની પૂજા કરી વળી વ્યાસપીઠ ઉપર બેસી કથા મંડ્યા કહેવા. શિવજી કથા બરાબર મંડ્યા સાંભળવા, પણ સતીનું ધ્યાન તર્ક વિતર્કમાં ચાલ્યું ગયું. મંડ્યા વિચાર મગ્ન થવા. અરે, વક્તાએ શ્રોતાની પૂજા થોડી કરાય, શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ. અહીંયા ઋષિએ ભૂલ કરી છે. ઘણીવાર શ્રોતા બનીને આવીને બેઠા હોઈએ ને, તન કથામાં હોય પણ મન ક્યાંક વિચારના ચકડોળે ચડેલું હોય. હમણાં ચેતનભાઈ થોડાક ખીજાઈ ગયા તમારા બધા ઉપર, એના માટે ક્ષમા કરજો, માફ કરજો. આટલું જો કે આપણે ન કહી શકાય શ્રોતાઓને, પણ છતાંય એ એટલા માટે કે જો ચર્ચા કરતા કરતા તમે કથા સાંભળો તો એ ચર્ચા મગજમાં આવી જાય અને કથા ક્યાંક રહી જાય. એ
ઈ જ ચર્ચાના ચકડોળે મન, કારણ કે મન છે અને ચંચલમાં ચંચલ જો જગતમાં કઈ હોય ને તો એ મન છે. બાજુવાળાએ જે વાત કરી હોય ને એ વાતમાં જ મન 12 વાગ્યા સુધી, છેલ્લે કથા પૂરી થાય ત્યારે પૂછવું પડે કે શેની કથા હાલતી હતી, ક્યાં પૂગી કથા. એટલે જોજો, તન સાથે મન પણ કથામાં રહે, બહુ અનિવાર્ય છે, બહુ અનિવાર્ય. કથા પરિપૂર્ણ કલ્યાણ ક્યારે કરશે? જ્યારે તન સાથે મન પણ કથામાં રહે. અને એનું આ પ્રમાણ છે. સતીએ કથા બરાબર ન સાંભળી, પાછા જ્યારે નીકળ્યા, કથા પૂરી કરીને સતીનું ધ્યાન નથી કથામાં, અને કથા પૂરી થઈ પાછા જ્યારે વળ્યા અને બરાબર શિવ અને સતી જાય અને આ બાજુથી રામ અને લક્ષ્મણ લીલા ચાલે. સતાએ સીતાજીનું હરણ થયું છે, રાવણે હરણ કર્યું, રામ અને લક્ષ્મણ રડે. હે ખગમૃગ હે મધુકર શ્રેણી, હે ખગમૃગ હે મધુકર શ્રેણી. રામજી રડે છે, વનના વૃક્ષોને પૂછે, વનના ભમરાઓને પૂછે, હે ભ્રમરાઓ, હે પશુ પંખીઓ, એ તુમ દેખી એ સીતા મૃગ નૈની, तुम देखी सीता मृग नैनी. રામ રડે છે એક સામાન્ય મનુષ્યની જેમ. અરે હે ભમરાઓ, હે વનના વૃક્ષો, હે ખગ, હે મૃગ, હે વનના મોરલાઓ, તમે ક્યાંય મૃગનયની મારી જાનકીને જોયા છે? રામ રડે છે, આંખમાંથી અશ્રુની ધાર, અને બરાબર શિવ અને સતીએ રામને રડતા જોયા. અને શિવજી ઓળખી ગયા, કારણ કે હમણાં જ આપણે સાંભળ્યું કે જેની શ્રવણ ભક્તિ મજબૂત છે ને એ જ ભગવાનને ઓળખી શકે, એને જ ભગવાનના ચરણમાં પ્રેમ લાગે. જેણે બરાબર કથાનું શ્રવણ કર્યું, સતીએ બરાબર શ્રવણ નહોતું કર્યું, એટલે રામને જોયા ખરા પણ રામને બ્રહ્મ રૂપે ઓળખી ન શક્યા. અરે આ તો કોઈ સામાન્ય રાજકુમાર છે, દશરથ રાજાનો દીકરો છે, અને એમાંય વળી શિવજીએ વંદના કરી રામની, એટલે વધારે શંકા થઈ. અરે દેવાધિદેવ મહાદેવ, એક સામાન્ય રાજકુમારને વંદન કરાય? આ તો સામાન્ય રાજકુમાર છે, આ કંઈ થોડા પરિબ્રહ્મ છે. અને જો પરિબ્રહ્મ હોય તો શું એને ખબર ન હોય કે સીતાજી ક્યાં છે? મનમાં શંકા થઈ. કથામાં જો ધ્યાન નહીં આપ્યું હોય તો મનમાં શ્રદ્ધા નહીં, મનમાં શંકા જાગશે, મનમાં સંશય જાગશે. અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાતઃ પણ સંશયાત્મા વિનશ્યતિ. શંકા માણસનો વિનાશ કરી દે, શંકા માણસનું પતન કરાવી દે. સ્વયં શિવજી મંડ્યા સમજાવવા. શિવજી તો અંતર્યામી છે, સમજી ગયા કે મારી પત્ની સતીને રામમાં શંકા થઈ, એટલે શિવજી સમજાવે, દેવી આ તો એ જ રામ કે મેં પુની રામ, રામ દિન રાતી. આ એ જ રામ છે જેનું દિવસ રાત સ્મરણ કરું તોય સતી ન માન્યા. વિચાર કરો, શિવજીએ જેને મનાવી ન શક્યા તો એ પત્ની, એને જગતમાં કયા પુરુષ એવા હોય કે જે મનાવી શકે? સ્વયં શિવજી હારી ગયા હો, હાથ જોડી દીધા, બધાને મનાવી શકાય, પણ 3 ને મનાવવા બહુ કઠણ. પત્ની, પિતરાય અને પાડોશી, આ 3 ઉપર આપણો પ્રભાવ ક્યારે પડે જ નહીં. એક તો પત્ની, ગામમાં ભલે નામ મૂછે તાવ દેતા હોય, આમ કોલર ઊંચા રાખીને ફરતા હોય, પણ ઘરમાં જે આવે ને ત્યાં પત્ની એટલું જ કે ખબર છે હવે બેહી જાવ હેઠા, એટલે ત્યાં કાંઈ ન બોલાય. બીજા પિતરાય એટલે કે સગાવાલા, અને ત્રીજા પાડોશી. આપણે છેટ વાંથી આવીએ ગંગાજીમાં સ્નાન કરવા, ને આયા ને અહીંયા રહેતા હોય ને પાડોશી જ કહેવાય ને, એને એટલો મહિમા ન હોય. સ્વયં શિવજી સમજાવે તો એ સતી ન માન્યા, અને આખરે શિવજીએ કહ્યું, દેવી જો તમને શંકા હોય તો જાઓ, પરીક્ષા કરો.
અને પરીક્ષા કરવા સતી ગયા જતા હતા ત્યારે શિવજીએ કહ્યું, દેવી જોજો, રામની પરીક્ષા કરવા જાઉં છું. આ કોઈ રાજકુમાર નથી, આ તો પરિબ્રહ્મ છે, એટલે પરીક્ષા કરજો. કઈ રીતે? 3 વસ્તુનું ધ્યાન રાખજો. કે કરે હો સો જતન વિવેક વિચારી, કરે હો સો જતન વિવેક વિચારી. જતનથી પરીક્ષા કરજો, વિવેકથી પરીક્ષા કરજો અને વિચારીને પરીક્ષા કરજો. કારણ કે બ્રહ્મની પરીક્ષા કરવા જાઓ છો, ક્યાંય ભૂલ ન થાય. આટલી શિખામણ આપી તોય સતીને શંકા છે ને, કથા બરાબર ન સાંભળી, ભૂલ કરી સતીએ સીતાજીનું રૂપ ધારણ કરી લીધું. કોઈની માં બની શકાય, કોઈની બેન, કોઈની દીકરી બની શકાય, પણ કોઈની પત્ની ન બનાય. એ અધર્મ છે, એ અવિચારી પગલું છે, એ અનીતિ છે. એ ધર્મચ્યુત થયા સતી સીતાનું રૂપ ધારણ કર્યું, રામ પત્નીનું, અને શિવજીને ખબર પડી અને સતીનું પત્ની તરીકે ત્યાગ કરી દીધો. આ આખી કથા રામચરિત માનસમાં છે. અને એ જ સતી પછી દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થયા, પણ બીજા જન્મમાં પર્વતરાજ, હિમાલયરાજ પર્વતના પુત્રી બનીને પ્રગટ્યા, અને એટલા માટે નામ પડ્યું પાર્વતી. અને ધામે ધૂમે શિવ અને પાર્વતીના લગ્ન થયા. આ રામાયણમાં કથા છે, અને એ જ કથા ભાગવતજીમાં છે. જોજો, રામ, કૃષ્ણ કે શિવ એ જુદા નથી. આ જુદારો બધો માણસોએ ઉભો કર્યો છે. બાકી જો જુદા હોય તો ભાગવતમાં શિવ કથા આવે જ નહીં. રામ અને શિવ જો જુદા હોય તો તુલસીદાસજી કે જે પરમ રામ ભક્ત છે, તુલસીદાસજી એટલે તુલસી મસ્તક તબ નમે કે જબ ધનુષ બાણ લિયો હાથ. એવા કટ્ટર રામ ભક્ત. એકવાર સ્વયં ભગવાન પ્રગટ થઈ ગયા, હાથમાં બંશરી ધારીને. પણ તુલસીદાસજીએ કહ્યું, પ્રભુ વંદન કરું ખરા, પણ તુલસી મસ્તક તબ નમે કે જબ ધનુષ બાણ લિયો હાથ. મારું ઈષ્ટદેવ, ઈષ્ટ સ્વરૂપ જ્યારે સામે આવે ને ત્યારે મારું મસ્તક નમે. એનો અર્થ, ભલે આપણા ઈષ્ટદેવ એક હોય, પણ બીજા દેવની નિંદા કરવી એ અપરાધ છે. ઘણી વખત આવું બને છે. ઘણી વાર આપણે જોતા હોઈએ, કોઈ કહે અમે તો રામને માનીએ તો કૃષ્ણનું નામ ન લઈએ. ઘણા કે અમે ચુસ્ત વૈષ્ણવ, શિવના મંદિરમાં ન જઈએ, શિવનું નામ ન લઈએ. ઘણા કે અમે શિવને માનનારા શિવપંથી, રામના મંદિરમાં ન જઈએ. આવું બને છે. જોકે હવે તો આપણે સમજતા થયા છીએ, પણ હજી ક્યાંક ક્યાંક આવું જોવા મળે. કેટલા અલગ અલગ સંપ્રદાયો, અને એમાંય કેટલી અલગ અલગ વાડાબંધીઓ. અમે તો ગામે ગામ ફરતા હોઈએ ને, ગામે ગામે ફરીએ ને કેટલાય માણસોય મળે અલગ અલગ મતીના. કેટલાક તો અમને આવીને એમ કહી જાય કે જોજો હો, અમે કૃષ્ણને માનવા વાળા છીએ, હર હર મહાદેવ તો બોલાવતા જ નહીં, નમઃ પાર્વતી પતિ તો બોલતા. હા, ખરેખર આ સત્ય હકીકત છે, આ ખોટી વાત નથી, આ મારા અનુભવ છે. આમાં ક્યાંય શિવનું નામ ના આવવું જોઈએ. ત્યારે અમારે કેવું પડે કે તો પછી તમે કથા કરી લ્યો, કારણ કે શિવ વિના તો ભાગવત કથા આગળ ચાલશે જ નહીં. કારણ કે ભલે આપણે આપણી જાતને વૈષ્ણવ માનતા હોઈએ, પણ જગતમાં પ્રથમ નંબરના જો કોઈ વૈષ્ણવ હોય ને તો એ દેવાધિદેવ મહાદેવ શિવજી છે. અને આ પુષ્ટિ સંપ્રદાય જેણે જગતને આપ્યું, આમાં ઘણા વૈષ્ણવો બેઠા હશે. આ બધા વૈષ્ણવો છો ને, કૃષ્ણને માનવા વાળા. પણ એનો અર્થ એ નથી કે આપણે શિવના મંદિરમાં ન જઈએ, રામનું નામે ન લઈએ.
અને આ પુષ્ટિ સંપ્રદાય જેણે જગતને આપ્યો, પુષ્ટિ સંપ્રદાય જેણે જગતને બતાવ્યો, પ્રકાશિત કર્યો, એવા કૃષ્ણ ભક્તિના આરાધક ભગવાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહારાજ પરમ વૈષ્ણવ, આ વૈષ્ણવી સંપ્રદાય ત્યાંથી ચાલુ થયો. જગતગુરુ મહારાજ આચાર્ય વલ્લભાચાર્ય. પણ ખરેખર આ વલ્લભ કોણ છે? ગયા હશો ચંપારણ્ય, ગયા છે કોઈ? તો હવે એકાદ વાર ચંપારણ્યમાં કથા કરીએ. મને હમણાં જ જગદીશભાઈનો ફોન આવ્યો હતો થોડાક દિવસ પહેલા જ, કે અમે હવે તમારું આયોજન ક્યાં છે? એટલે મેં કીધું હવે 6 મહિના પછી અયોધ્યાજીની ઈચ્છા છે, કારણ કે આ બધાને જાતા જોઈએ ને, એટલે હવે મન હાથમાં રહેતું નથી. એટલે એમની એવી ઈચ્છા હતી કે તમે જ્યારે આયોજન કરો ત્યારે અમારા કડી પરિવારનું આયોજન ગોઠવી લેજો હારે હારે. એટલે મેં કીધું આ તો બહુ સરસ વાત, કે તો કંઈક અલગ હરિદ્વારમાં તો કરીએ જ છીએ દર વખતે, પણ કંઈક અલગ તીર્થોનો લાભ મળે. તો ચંપારણ્ય મેં તો જો કે 4-5 વખત કથા ચંપારણ્યમાં વલ્લભાધીશના ચરણમાં જ બિલકુલ વલ્લભાધીશની ઝાંખી થાય, અને ત્યાં બાજુમાં જ વિશાળ સત્સંગ હોલ છે. ત્યાં બહુ સુંદર ચંપારણ્યમાં કથા, હમણાં જ 2 વર્ષ પહેલા જ દિવાળી ઉપર ગઈ દિવાળીએ ત્યાં કથાનું આયોજન ધનતેરસથી કથા શરૂ થઈ. એ રીતે